નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભાવનગર શહેરમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે। ભાવનગર નજીક હાથાપ ગામ ખાતે સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। મહિલાએ પોતાની બંને પુત્રીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવ્યા બાદ મહિલા પોતે પણ સળગી હતી। ત્યારે જાણવા મળ્યું છે કે મહિલાએ પોતાની 4 વર્ષની અને 9 વર્ષની દીકરીને સળગાવીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। માતા પોતે જ તેની બંને દીકરીઓ પર જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું, જેના કારણે ગંભીર રીતે દાઝી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। આટલું જ નહીં, બંને દીકરીઓને સળગાવ્યા બાદ માતાએ પણ પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તે પણ પોતે સળગવા જતાં ગંભીર રીતે દાઝી હોવાની માહિતી સામે આવી છે। ત્યારે ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થયા હતા અને માતા તથા બંને પુત્રીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ત્યારે ત્રણેયને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારે હાલ ત્રણેય સારવાર હેઠળ છે। તો દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયો માટે આટલું। ફરી મળીશું બીજા વિડીયોમાં।